હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. દોસ્તો, એક સરખા ટેસ્ટના સેવ મમરા ખાઈને આપણે ઘણીવાર કંટાળી જતા હોય છે. તો આજે આપણે એક નવી જ ફ્લેવરના મમરા બનાવીશું, જે આપણે પાણીપુરી ફ્લેવરમાં બનાવીશું, જે થોડા તીખા તેમજ ચટપટા સ્વાદમાં હોય છે. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં ધાણા આખા દાંડી સાથે જ એમાં તળવા માટે મૂકી દઈશું. આપણે પહેલેથી જ ધાણાને સાફ કરી ધોઈ અને પંખા નીચે કોરા કરી લેવા. ઉપર મેં ઢાંકણ ઢાંકી દીધું છે, જેથી તેલના છાંટા ના ઉડે. આપણે ધાણાને બરાબર ક્રિસ્પી થાય એવી રીતે તળી લેવા, અને લગભગ આ તળાતા 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ થશે. તો આવી રીતે જ્યારે તળાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે હવે એમાં એક બાઉલ જેટલા ફુદીનાના પાન તળી લઈશું, જે મેં પહેલેથી જે પણ સાફ કરી ધોઈ અને પંખા નીચે કોરા કરીને રાખ્યા હતા. તો આપણે એને પણ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. હવે આપણે ગ્રીન મરચાંને ગોળ ગોળ કટિંગ કરીને રાખ્યું હતું, તેને આપણે આવી જ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તમે જેટલું તીખું ખાતા હોય તેટલા તમારે મરચાંનો યુઝ કરવો. આમાં આપણે લાલ મરચું ઉમેરવાના નથી, જેથી આપણે એનો વધારે યુઝ કરવો. હવે આપણે મમરામાં ઉમેરવા માટે સિંગદાણા જેટલા પ્રમાણમાં તમે ઉમેરવા હોય તે પ્રમાણે લઈ અને એને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તેવી જ રીતે કઢી પત્તાને પણ તળી લેવા મમરામાં એડ કરવા માટે. આપણે હવે એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં જે આપણે આ બધું તળ્યું છે, એટલે કે ફુદીનો, ધાણા અને લીલા મરચાં, તે ઉમેરી અને એની આપણે એક પેસ્ટ કરી લઈશું. આ રીતે આપણી એક પેસ્ટ તૈયાર થઈ જશે. તો આપણે એનો ઉપયોગ મમરામાં કરીશું. મેં એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે. હવે આપણે મમરા શેકવા માટે એક મોટી કઢાઈ લઈશું અને એમાં એક બાઉલ જેટલા મમરાને ધીમે તાપે પ્રોપર શેકી લઈશું. અને જો થોડો તાપમાં મૂક્યા હોય તો તેને શેકાતે બહુ વાર નહીં લાગે. મમરાને શેકવા પહેલાં ચાળી લેવા, જેથી એમાં કંઈક ભૂસું જેવું કંઈ હોય નીચે તો એ નીકળી જાય. અને આપણા મમરા લગભગ શેકાઈ ગયા છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો ગેસની ફ્લેમને બંધ કરી અને એને આપણે થોડા ઠંડા થવા દઈશું. આપણે અહીં એક બીજી નાની કઢાઈમાં 1 થી 2 નાની ચમચી જેટલું તેલ મૂકીશું અને એમાં જે આપણે પેસ્ટ બનાવી છે તે એમાં ઉમેરી દઈશું. અને આવી રીતે ઉમેરવાથી આપણી પેસ્ટ ફૂલી જશે, જેથી આપણે મમરામાં જ્યારે આ પેસ્ટ ઉમેરીશું ત્યારે એકદમ મસાલા સાથે ભળી જશે અને મમરા ઉપર એકદમ સરસ રીતે કોટ થશે. આપણે હવે મમરામાં નાખવાનો કોરો મસાલો બનાવી લઈશું. તો તમે એમાં 1 ચમચી હળદર, શેકેલા જીરાનો પાવડર, સેંધો મીઠું, ચાટ મસાલો, થોડો આમચૂર પાવડર અને થોડું સાદું મીઠું ઉમેરી અને જલજીરાનું એક નાનું 2 રૂપિયાવાળું પેકેટને એડ કરી દીધું છે અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. મેં અહીં મમરાને એક મોટા તબાસરામાં ટ્રાન્સફર કરી લીધું છે અને એમાં આપણે જે પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું અને જે કોરો મસાલો બનાવ્યો હતો તે પણ એમાં ઉમેરી અને હળવે હાથે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું, જેથી બધું બરાબર મસાલા મિક્સ થઈ જાય અને આપણા મમરા એકદમ પ્રોપર કોટ થઈ. આપણે હવે એમાં 1 થી 2 ચમચી જેટલી દળેલી ખાંડનો પાવડર ઉમેરી દઈશું. તળેલા સિંગદાણા અને કઢી પત્તા ઉમેરી ફરીથી આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું. અહીં આપણે મસાલાને ટેસ્ટ કરી લેવો. મારી પાસે અહીં ઘરમાં 3 ટાઈપની સેવ પડી હતી, તો હું એમાં 3 ટાઈપની સેવને ઉમેરી દઈશ. તમે તમારી પાસે જે એક સેવ હોય તે પણ એમાં ઉમેરી શકો અને એને ઠંડા પડે એટલે આપણે કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. તો તૈયાર છે આપણા પાણીપુરી ફ્લેવરના મમરા. તમે એને નાસ્તામાં, ટ્રાવેલિંગમાં કે પછી બાળકોના ટિફિનમાં પેક કરી અને આપી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.